નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ત્યારે આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરા પાલિકા ખાતે પાણી અને તંબુની સેવા પૂરી પાડવા માટે વડોદરા મહાનગરપાલિકાને અનુરોધ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગરમીએ માજા મૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ અને વાલીઓને ભર તાપમાં ઊભું ન રહેવું પડે તે માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે પાલિકા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તા અને અન્ય કાર્યકરો દ્વારા વડોદરા મહાનગરપાલિકાએ પહોંચીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં 10મા અને 12માની બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ પેપર હતું. બોર્ડની એક્ઝામની શરૂઆત થતી હોય છે ત્યારે દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર તંબુની વ્યવસ્થા કરવામાં આવે છે, ખુરશીની વ્યવસ્થા કરવામાં આવે છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ વ્યવસ્થા એટલે કરવામાં આવે છે તાકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય એ થોડાક વહેલા આવે તો એમને બેસવાની સગવડ થાય. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની જોડે જે વાલીઓ આવે છે એ વાલીઓ 3 કલાક બહાર બેસી શકે એ માટે આ સગવડ કરવામાં આવે છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાને ઊંઘમાંથી ઉઠાડો તો કામ કરવા જાય એવી એક આદત પડી ગઈ છે અને એ જ આદતના ભાગરૂપે આ વર્ષે વડોદરા મહાનગરપાલિકાએ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ કરાઈ નથી. આજે પ્રથમ પેપર આપવાના સમયે જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર ગયા ત્યારે એમને તાપનો સામનો કરવો પડ્યો, પાણી વગર ઊભું રહેવું પડ્યું, એમને કોઈ પ્રકારની સુવિધા ના મળી અને આ બધી તકલીફોના કારણે વિદ્યાર્થીઓ બી નારાજ થયા, નિરાશ થયા અને પરિવાર એમના વાલીઓ પણ નારાજ અને નિરાશ થયા છે. અમે આજે ડેપ્યુટી કમિશનર જોશી સાહેબને આવેદન આપવા આવ્યા હતા અને રજૂઆત કરી હતી કે જે કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પર આપવામાં આવે છે આ વર્ષે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના ભૂલના કારણે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી. આવતીકાલે બીજું પેપર શરૂ થાય એ પહેલા આ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવામાં આવે તાકી વાલીઓ 3 કલાક તક પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરવા બહાર બેસી શકે અને અંદર બેસેલા વિદ્યાર્થીઓ પણ જો થોડાક પહેલા આવે તો એ જગ્યા પર બેસીને અને એમના જીવનના કિંમતી 10 મિનિટ ત્યાં વાંચવામાં પસાર કરી શકે એ પ્રકારની સુવિધા કરવી જોઈએ એવી અમે માંગ કરી છે અને આ સુવિધા ઊભી કરવાની બાહેધરી જોશી સાહેબે લીધી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું બીજું પેપર છે, ત્યારે પાલિકા દ્વારા વ્યવસ્થાના ભાગરૂપે તંબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થાય. જે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ પણ જણાવ્યું હતું કે એમની સમસ્યાનું નિરાકરણ આવી જશે. આજે એક મોરચો આવી અને વાલીઓને બાળકો માટેની ગરમીથી બચવા માટે જે વર્ષોથી પ્રણાલિકા કોર્પોરેશનની રહી છે તે બાબતને એમને આજે અવગત કર્યા છે. આ બાબતે પીઆરઓ બ્રાન્ચ જોડે ચર્ચા કરી કમિશનર સાહેબની સૂચના મેળવી અને આગળની કાર્યવાહી આવતીકાલથી થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.